જય માતાજી મિત્રો, મારી આ ઠાકરની દયા ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો। મારું નામ ઠાકોર લીલાજી, બરાબર। હું હવે તમને આ નવા વિડીયોમાં એક સરગવા વિશે માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો, બરાબર। કે સરગવો ખાવાના ફાયદા મિત્રો એટલા બધા અદ્ભુત છે કે તમે ના જાણો એટલા પુસ્તકમાં પણ પેલું હોતું નથી મિત્રો। સરગવો એક શરીર માટે એક અત્યારે રામબાણ ભગવાને આપેલી એક બક્ષિસ છે મિત્રો। સરગવો ખાવાના ઘણા બધા શરીરમાં ફાયદા છે મિત્રો। સરગવો કેવા કેવા લોકોને ખાવો કે ના ખાવો એના વિશે આપણે માહિતી આપીશું મિત્રો। તો મારા વિડીયોની અંદર બના રહેજો, અને જો ચેનલની અંદર કોઈ નવા આવે તો મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં। હવે આપણે જઈ રહ્યા છીએ સરગવા વિશે માહિતી લેવા મિત્રો। તો અમારા વિડીયોની અંદર બના રહેજો। હું તમારી સમક્ષ સરગવો બતાવું છું મિત્રો, તમે વિડીયોની અંદર બન્યા રહેજો, બરાબર। સરગવો ખાવાના, જો સરગવામાં એટલા બધા ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, ફાઈબર પછી વગેરે વિટામિન A, B, C, D એવા ઘણા પ્રકારના વિટામિન કાર્બોહાઈડ્રેટ અંદર સમાયેલા છે મિત્રો। જેથી કરી સરગવાનું સેવન તમારે મિત્રો કરવું જોઈએ, બરાબર। શિયાળાની ઋતુ હોય મિત્રો ત્યારે સરગવા ઉપર શીંગો આવે છે મિત્રો, અને શીંગોની અંદર જે વ્યક્તિને હાડકાની જાણે કે સોધાના દુખાવાની જો બીમારી હોય, બરાબર, અને જો મસલની બીમારી હોય તો સરગવાની શીંગોનું જો શાક બનાવીને ખાવામાં આવે તો તે રાહત અનુભવાય છે। તમે મારી વિડીયો સમક્ષ જો જોઈ રહ્યા છો, મારી પાછળ એ સરગવાનું ઝાડ છે મિત્રો, બરાબર। અત્યારે ચોમાસાની ઋતુ છે મિત્રો, એટલે આના પર ફૂલ હવે બેસી રહ્યા છે મિત્રો। આ છે સરગવાનું ઝાડ, તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર સરગવાનું ઝાડ છે મિત્રો, બરાબર। જો લાંબુ આયુષ્ય જીવવું હોય, બરાબર, આ જમાનાની અંદર જો દવાઓથી બચવું હોય તો તમારે એક ઉપાય કરવાનો છે મિત્રો। એ ઉપાય છે મિત્રો કે આ સરગવાના પાન લેવાના છે। પાન અમુક ડાળીઓ સુધી ઘરે લઈ જવાના, અને પાનને મિત્રો શું કરવાનું, પાન ઘરે લઈ જઈ અને સોયડાવાળી વસ્તુ હોય, જો પંખાવાળી વસ્તુ તે ખાટલામાં તેને રૂમાલ પાથરી અને આના પાન સોલાની અંદર સૂકવવાના મિત્રો, બરાબર। એ સૂકવી પછી એને સૂકવી ત્યારે એ કમ્પ્લીટ થઈ જાય સૂકવીને પછી તમારે એક મિક્સરના મદદથી આનો પાવડર બનાવી લેવાનો, બરાબર, એક ડબલામાં। પછી એનો ઉપયોગ કેવી રીતના કરો મિત્રો, જે તમારા શરીરમાં જો તાવ, કળતર, શરદી, જુકામ ગમે એવી બીમારી હોય તો આનો ઉપયોગ તમારે મિત્રો એ કરવાનો છે મિત્રો કે તમારે આ પાવડરને સેવન કેવી રીતનું કરવાનું, જો પેટમાં તમારે વજન ઘટાડવું હોય, વજન વધારવું હોય, બરાબર, આ એક રામબાણ ઔષધિ છે મિત્રો, બરાબર। બધા હાડકાની અંદર જો કેલ્શિયમની ઉણપ હોય, બરાબર, જો આની શીંગોનું તથા આનું પર્ણનું તમે સબ્જી બનાવી અથવા શાક બનાવીને ખાવામાં આવે તો ખૂબ ઉપયોગી છે મિત્રો। તો હવે પાવડર બનાવવાની રીત તમને જણાવું છું મિત્રો। કાના પાન લઈ ઘરની અંદર પ્રકાશ ના આવવો જોઈએ મિત્રો, પ્રકાશને એના ઘરની અંદર સોયડે જ રાખવાનું, બરાબર। એનો પાવડર બનાવવાનો, પાવડર બનાવી પછી ડબ્બામાં ભરી દેવાનો। પછી એને સવાર જ્યારે ખોરાક લ્યો તમે શરીરની અંદર, ખોરાક લીધા પછી 1 કલાકની પછી, બરાબર, આ એક ગરમ પાણી કરી અને પાવડર ગરમ પાણી અંગાત લેવામાં આવે તો તમને આ શરીરની અંદર ગમે એવું કેલ્શિયમની ઉણપ હોય અથવા કોઈ હાર્ટ એટેક એવી ગમે કોઈ બીમારી હોય તો એમાં રાહત આપે છે મિત્રો, બરાબર। આ મારા ફાર્મ હાઉસ ઉપર આનું આ ઝાડ છે મિત્રો, આના ફાયદા ઘણા છે, એ માટે અમે અમારા ખેતરમાં વાવ્યું છે મિત્રો, બરાબર। અને તમે પણ ભૂલતા નહીં મિત્રો આનું ખાવાનું, બરાબર છે। એમ કે આ કોઈ ડૉક્ટર આવી સલાહ તમને નહીં આપે કે તમે આનું શાક સબ્જી ખાજો મિત્રો, પણ હું એક ગુજરાતી તરીકે હું આ જ્ઞાન પ્રસ્તુત છું મિત્રો। મારી ચેનલ ઠાકરની દયા, આ ચેનલની અંદર તમે જજો, આમાં બધા આયુર્વેદને લગતા હું વિડીયો બનાવું છું મિત્રો, અને આમાં હું કોઈ અલગ અલગ વનસ્પતિઓના વિડીયો બનાવી અને તમારા સુધી આ વિડીયોનું માહિતી આપું છું મિત્રો। તેથી કરી અમારા વિડીયો નિહાળજો મિત્રો, બરાબર। સરગવો આમ તો બહુ મોટો ફાયદો કરે છે મિત્રો, તમે જોઈ રહ્યા છો મિત્રો। અને જ્યારે શાક આવે ત્યારે તેનું સબ્જી લોકો શિયાળામાં બહુ શોખથી ખાતા હોય છે, અને આના પર્ણ તમે અત્યારે જોઈ રહ્યા છો વિડીયો સમક્ષ, બરાબર। આના પર્ણ ખૂબ લાભદાયી છે, અને ખૂબ અનમોલ તરીકે ભગવાને આનું પેલું આપ્યું છે મિત્રો, બરાબર। એટલે સરગવો ખાવાનું ભૂલતા નહીં મિત્રો, બરાબર। પછી તમારે BT12ની ગોળીઓ ખાવામાં આવતી હોય, તમે બધા લોકો BT12ની ગોળીઓ ખાતા હોય છો, જે શરીરમાં તમારે કોઈ કમી રહેતી હોય, બરાબર,
કેલ્શિયમની આંતી અને શરીરમાં સ્ફૂર્તિ ન રહેતી હોય એ માટે અત્યારે લોકો બીટીવાલની ગોળીઓ ખાતા હોય છે. તો એ શું કરવાનું, આ સરગવાનું તમારે સેવન કરવાનું રાખો મિત્રો. તમે 2 મહિના ખાલી સેવન કરો તો તમારા શરીરની અંદર જો એક ઘોડાની જેમ તાકાત ના આવે તો મિત્રો મારી ચેનલને યાદ કરજો મિત્રો, બરાબર. જેથી કરી તમે સરગવાનું આજથી જ સેવન કરવાનું ચાલુ કરી દેજો, બરાબર. તેને પાવડર બનાવી અને સવાર 2 મહિના સુધી તમે લેશો તો ગમે તેવું હશે તો તમારા શરીરની અંદર થઈ જશે મિત્રો. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા અવનવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.